કારિગરોમાંથી એક હેરાન કરી નાખે તેવી ઘટના સામે આવી છે, જ્યાં ગુનેગારો હવે બેફામ થઈ ગયા છે. પુણા ગામના લુમ્સ કારખાનામાં 3 રાઉન્ડ ગોળીબાર થયો છે, જેમાં જૂના કારીગરી કારખાનાના માલિક સાથે ઝઘડું કર્યા બાદ હવામાં ફાયરિંગ કર્યું અને મોબાઈલ લૂંટીને ફરાર થઈ ગયો. આ બનાવથી શહેરમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ બંને તપાસમાં જોડાઈ ગઈ છે. તો સુરત શહેરના પુણા ગામ વિસ્તારમાં આવેલ ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં અચાનક ગોળીબાર થતા અરેરાટી મચી ગઈ હતી. ઘટના પ્રથમ માળે આવેલ લુમ્સના એક કારખાનામાં જૂના કારીગરે માલિક સાથે હિસાબને લઈ માથાકૂટ કરી હતી. આ ઝઘડાની વચ્ચે કારીગરે ગુસ્સામાં આવી 3 રાઉન્ડ હવામાં ગોળીબાર કર્યો. ગોળીબાર બાદ આરોપી એક મોબાઈલ પણ લૂંટ્યો અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. ઘટનાની જાણ થતાં જ પુણા પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની ઓળખ અને શોધમાં લાગી ગઈ છે. હવે જોવાનું રહ્યું કે આરોપી કેટલા સમયમાં પોલીસના હાથે આવી જાય છે અને આવા ગુનાઓ પર પોલીસ કઈ રીતે અંકુશ લાવે છે. શું ઘટના બની છે, કઈ રીતે તપાસ? ગઈકાલ બપોરના 12:30 વાગ્યાના આસપાસ જ્યાં કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે ખાતા ઉપર ઝઘડો થયો હતો. આ કારીગરો ત્યાં ક્યાં કામ કેમ કરે છે એ બાબતે એને ધાકધમકી આપી અને 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઇસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયેલ છે. જે અનુસંધાને આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે તે આધારે મહેરબાન સીપી સાહેબના હુકમ મુજબથી 3 અલગ અલગ ટીમો બનાવી અને આ કામમાં આરોપીની પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. શું નામ તમારું? મારું નામ મદનસિંહ. મદનસિંહ, શું ઘટના બની છે? શું કરે અહીંયા હું માર્કેટ તો ત્યાં પાછળથી કોઈ 2 અંજાણ્યા શખ્સ આવ્યા એટલે કારીગરોને ધમકાયા, કારીગરોને માર્યા और કારીગરો પાસે પૈસા લીધા और મોબાઈલ પણ લઈ લીધો અને પછી કારીગરોને ધમકાયા, માર્યા, પીટ્યા પછી 2 ફાયરિંગ કીધા અને પછી કારીગરોને ધમકી આપી કે તમારે અહીંયા કામ નહીં કરવાનો અને પછી પાછો કારીગર એમ કહીને ગયો કે તમારા શેઠને કહી દીધું કે 10 લાખ રૂપિયા રાખે, હું અઠવાડિયે પાછો આવું છું. કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું અને કોઈને માર્યા? ના, માર્યા તો કારીગરોને થાપાથાડી કરી, બાકી 2 ફાયરિંગ કીધા. આમ શું લૂંટ ચલાવી? લૂંટ મોબાઈલ લઈ ગયા 2 और કારીગરો પાસે પૈસા લઈ ગયા. કોણ છે, તમને શું લાગે છે? એટલે ટપોરી લોકો છે બધા સમજી ગયા. કામ કરતા હતા તમારા ત્યાં? પહેલાં અહીંયા 1.5 વર્ષ અહીંયા કામ કરીને ગયું, 1.5 મહિનો પહેલાં કામ કરી ગયું છે.